અમદાવાદના વૈષ્ણોદેવી 4 રસ્તા અને ઝુંડાલ સર્કલની વચ્ચે મિક્સર ટ્રકની નીચે ચગદાઈ જતા બાઇક સવારનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મિક્સર ટ્રકના ટાયરની નીચે આશરે 25 મીટર સુધી યુવક ઢસેડાયો હતો, જેથી તેના શરીરના અંગો બહાર આવી જતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ભાગવા જતો હતો, પરંતુ લોકોએ તેને પકડી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક અહીં દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલકની અટકાયત કરી હતી. આજે રાજકોટ કલેક્ટર કચેરી અને જૂનાગઢ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ બેરામાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર બોમ્બની ધમકી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અહીં દોડી આવ્યો હતો. જ્યારે રાજકોટ કલેક્ટર કચેરીને પણ ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બંને જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તપાસના અંતે કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ અંગે પોલીસે ઈમેલ મોકલનાર સામે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામમાં માથાભારે બુટલેગરે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ખેરવા ગામનો આબિદ ખલીફા ગામમાં દારૂ વેચતો હોવાનો અને વારંવાર રોફ જમાવી મારામારી કરતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, જેણે ગત રાત્રે અગાઉ કોઈ મહિલા સાથેની છેડતી મામલે ગામમાં આતંક મચાવ્યો હતો. આબિદ ખલીફાએ પહેલા બાઇક અને બાદમાં ગાડી વડે ટક્કર મારતા 3 મહિલાઓને ઈજા પહોંચી હતી, જે બાદ એક યુવક પર છરી વડે હુમલો કરતા તેના હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ગ્રામજનોએ ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.